એકમ 5 છે હું ને મારા મિત્રો। આ એકમની અંદર આપણે વિદ્યાર્થીઓને શું શીખવવાનું છે, એકમના અંતે પ્રગતિની નોંધ આપણે જોઈ લેશું તો આપણને ધ્યાનમાં આવી જશે। પહેલા નંબરની સમૂહની અંદર પ્રવૃત્તિ છે મજાનો બગીચો। તો અહીં ચિત્રના આધારે પ્રશ્નોત્તરી અને ચર્ચા કરવાની છે। આગળ સમૂહ કાર્ય છે અભિનય ગીત। એક એક છોકરી રમતી હતી, એક આવી ગઈને થઈ ગઈ બે। એક એક છોકરી રમતી હતી, એક એક છોકરી આવતી જશે, ઉમેરાતી જશે અને ગીત આગળ ચાલતું જશે। શિક્ષક માટે સૂચના છે આ રીતે 9 સુધી ગીત ગવડાવવું। મૂર્ત વસ્તુની મદદથી 9 સુધી ક્રમશઃ ગણતરીની સમજ આપવી। દાખલા તરીકે અહીં એક છોકરી ને એક છોકરી, તો એક છોકરી ને એક છોકરી એટલે કે બે છોકરી, એટલે કે 1 + 1 = 2। અહીં પણ આપણે જોઈશું 2 ને 1, અહીં બે છોકરી અને એક છોકરી એટલે 2 ને 1 એટલે 3। તો અહીં વત્તાકારનું ચિહ્ન મૂકીને આપેલું છે એટલે કે 2 + 1 = 3 કહીશું। વિવિધ ઉદાહરણો દ્વારા સમજ આપવી। ટૂંકમાં 2 હાથની આંગળીઓ મૂર્ત વસ્તુઓની મદદથી સરવાળાની સંકલ્પના આપણે શીખવવાની છે। આગળ જોડી કાર્ય છે જય અને માયા પાસા ફેંકે છે। પહેલા દાવની અંદર જયે 2 પાસા ફેંક્યા છે। જ્યારે પાસા ફેંક્યા છે તો આ મુજબ પાસા ફેંકાયા છે। તો આ બંને ટપકાનો સરવાળો કરવાનો છે, 5 ટપકા અને 1 ટપકું, તો 5 અને 1 6। એ જ રીતે માયાએ જ્યારે પાસા ફેંક્યા છે તો 4 અને 1 એટલે 5। તો પહેલા દાવની અંદર કોના વધારે થયા છે, અહીં 6 છે, અહીં 5 છે। આ દાવ આપેલા છે 1 2 3 4, અહીં પણ 1 2 3 4 દાવનો ક્રમ છે। તો પહેલા દાવની અંદર જયને 6 ટપકા પડ્યા અને માયાને 5 ટપકા, તો કોને વધારે પડ્યા, તો જયને, તો અહીં આપણે ટીક કરેલું જ છે। હવે બીજો દાવ જોઈશું તો જયને 2 પાસા 2 ટપકાવાળો પાસો પડ્યો છે એટલે કે આ રીતે પાસો પડ્યો હશે અને બીજો પાસો પણ આ રીતે પડ્યો છે, તો બંનેમાં 2 2 ટપકા છે, તો 2 અને 2 ગણશે 1 2 3 4, તો કુલ 4 ટપકા થશે। અહીં આપણે જોઈશું તો માયાને પહેલા પાસાની અંદર 2 ટપકા છે, બીજા પાસાની અંદર 5 ટપકા છે, તો 2 અને 5 સરવાળો કરીશું 1 2 3 4 5 6 7, તો 7 થશે। તો બીજા દાવની અંદર કોની પાસે વધારે ટપકા છે, તો માયા પાસે, તો અહીં આપણે ખરું કરીશું। ત્રીજા દાવની અંદર પણ આપણે આ જ રીતે જોઈશું તો 1 ટપકું અને 4 ટપકા, તો ગણીશું 1 2 3 4 5, કુલ 5 ટપકા। માયાના જે પાસા છે 1 2 3 4 5 6 7 8, તો કુલ 8 થાય છે। તો કોની પાસે વધુ ટપકા થયા, તો માયા પાસે, તો અહીં ખરી કરીશું। ચોથા દાવની વખતે જય પાસે 3 ટપકા અને 1 ટપકું એટલે 3 + 1 1 2 3 4, કુલ ટપકા ગણાવવાના છે, તો 4। અહીં માયા પાસે 1 2 3 4 5, તો 5 ટપકા કુલ થયા છે। તો કોની પાસે વધારે થયા, તો માયા પાસે। તો પહેલા દાવની અંદર જય પાસે વધુ થયા છે, બાકીના 3 દાવની અંદર માયા પાસે ટપકા વધારે પડ્યા છે। ફૂટર પેજ 79 આપેલા છે, જોઈ જોઈને આપણે 79 લખી દઈશું। જય અને માયા સાથે તમે પણ રમત રમો। પોતાના સંપુટની અંદર રમત રમશે। જે વિદ્યાર્થીનો દાવ આવશે તે 2 પાસા એક સાથે ફેંકશે। 2 પાસાની અંદર જે ટપકા પડે છે 3 અને 1, તો બંનેનો સરવાળો કરશે અને તેટલા ચિત્રો આગળ ખસશે, એટલે તેટલા ક્રમ આગળ ખસવાનું છે। સરવાળાની સંકલ્પના આપણે શીખવાની છે। તો કોઈ વિદ્યાર્થી આ રીતે 2 પાસા ફેંકે છે અને 3 અને 1 આ રીતે પડે છે, તો બંનેનો સરવાળો કરશે, તો કુલ કેટલા ટપકા થશે, 3 અને 1, તો 1 2 3 4, તો અહીંથી 4 અંક આગળ ખસશે, તો 1 2 3 4 અને ચકલી પાસે પહોંચ્યા એટલે કે 4 અંક, તો 4 અહીંથી આપણે તે પણ લખી શકીએ 3 + 1 = 4, આવું પણ આપણે લખી શકીએ। ત્યારબાદ બીજા વિદ્યાર્થીનો નંબર આવશે, 2 પાસા એક સાથે ફેંકશે। તો અહીં આપણે જોઈ શકીશું 4 અને 1, 4 ટપકા અને 1 ટપકું, તો 4 અને 1, 4માં 1 ઉમેરીશું તો કુલ ગણીશું 1 2 3 4 અને 5, તો 5 અંક આગળ વધશે, 1 2 3 4 અને 5 ગાડી સુધી પહોંચાય છે, તો અહીં નિશાની કરશે। અહીં લખી પણ શકાય કે 4 + 1 = કુલ 5 થયા। હવે અન્ય વિદ્યાર્થીનો વારો આવશે। આ મુજબ અંક પડ્યા એટલે કે આ મુજબ પાસો પડ્યો, તો પહેલા પાસાની અંદર 3 ટપકા, બીજા પાસાની અંદર 2 ટપકા, તો 3 + 2, કુલ ગણીશું 1 2 3 અને બીજા 2, તો 4 અને 5, તો 5 અંક આગળ વધીશું 1 2 3 4 5, તો ચકલી સુધી પહોંચીશું। લખી પણ શકીએ 3 + 2 = 5। જે વિદ્યાર્થી ઘર સુધી પહોંચી જશે એ જીતશે। તો આ મુજબ આપણે રમત રમાડીશું।
અહીં આપણે જોઈશું જૂથ કાર્ય આપેલું છે. માયા તેના મિત્રો સાથે મેદાનમાં કૂદકા મારે છે અને ગણતરી કરી જવાબ મેળવે છે. મેદાનની અંદર 1 થી 10 અંકો લખી અને આવી પ્રવૃત્તિ આપણે કરી શકીએ. 4 + 2 તો પહેલા 4 અંકો ઉપર કૂદ્યા છે. આપણી સ્કૂલની અંદર લાદી હોય કાં તો બ્લોક હોય તો તેના ઉપર પણ અંકો આપણે લખી શકીએ. તો 1 2 3 4 4 અંકો કૂદી. ત્યારબાદ જોઈશું તો ફરીથી આમાં 2 અંક કૂદી એટલે 1 અને 2 તો કેટલા ઉપર પહોંચી 6 ઉપર. તો અહીં 6 લખેલા છે. 3 + 3 તો અહીં આપણે જોઈ શકીશું તો 1 2 3 3 લાદી કૂદી છે. ત્યારબાદ ફરીથી 3 અંક કૂદી 1 2 3 તો કેટલા ઉપર પહોંચી તો 6. તો 3 અને 3 6 થશે. તો પહેલી વાર જે છે એ 5 અંક કૂદી છે. 1 2 3 4 5 તો 5. ત્યારબાદ કૂદકો માર્યો છે તો 3 અંકો છે 1 2 3 એટલે 5 અને 3 કુલ કેટલા થયા 5 અને 3. 5માં 3 ઉમેરીશું તો 8. 1 2 3 4 5 બીજા 3 1 2 3 એટલે 6 7 8 તો 8 ઉપર પહોંચી છે. 6 + 3 તો પહેલા 6 બ્લોક કૂદી છે 1 2 3 4 5 6 6 ઉપર પહોંચ્યા. ત્યારબાદ તેની અંદર બીજા 3 અંક કૂદી તો 1 2 3 તો કેટલે પહોંચી 9. તો આ મુજબ જવાબ આવશે. વસ્તુઓની ગણતરી કરી સરવાળો કરો અને સાચા અંક પર વર્તુળ કરો. વ્યક્તિગત કાર્ય છે, વિદ્યાર્થીએ વ્યક્તિગત જાતે કરવાનું છે. અહીં ચિત્રો આપેલા છે. 2 ટેલિફોનના ચિત્રો આપેલા છે એટલે 2 + 1 2 ચિત્ર અને 1 ચિત્ર. 2 ટેલિફોન અને 1 ટેલિફોન બધા સાથે ગણવાના છે. 2 અને 1 સાથે ગણીએ તો કેટલા થાય તો 1 2 3 તો જવાબ ઉપર આપણે વર્તુળ કરીશું. વિમાનના ચિત્ર આપેલા છે. 2 વિમાન વત્તા બીજા 2 વિમાન કુલ કેટલા વિમાન થાય તો ગણીશું 1 2 3 4 તો 4 ઉપર ગોળ કરીશું. તારાનું ચિત્ર આપેલું છે 1 2 3 4 4 તારા વત્તા 1 2 3 તારા તો 4 અને 3 કુલ ગણીશું 1 2 3 4 5 6 7 તો 7 ઉપર ગોળ કરીશું. પેન્સિલનું ચિત્ર આપેલું છે 1 વત્તા 1 2 3 4 5 1 અને 5 સાથે ગણીશું તો 1 2 3 4 5 6 તો 6 ઉપર ગોળ કરીશું. ફૂલ આપેલા છે 2 ફૂલ અને 4 ફૂલ તો 6 ફૂલ થશે. 2 ફૂલ અને 3 ફૂલ 5 ફૂલ થશે. 1 2 3 4 4 નિશાની 1 2 3 4 અને બીજી 4 નિશાની 4 ને 4 8 8 જવાબ આવશે. વ્યક્તિગત કાર્ય છે. 3 + 2 તો ફુગ્ગા છે. પહેલા 3 આપેલા છે તો 3 ફુગ્ગામાં રંગ પૂરવાનો એ ગમે તે એક રંગ પૂરીશું. +2 તો 2 ફુગ્ગાની અંદર બીજો અલગ રંગ પૂરીશું. તો 3 ફુગ્ગા અને 2 ફુગ્ગા તો લાલ રંગના 3 ફુગ્ગા વાદળી રંગના 2 ફુગ્ગા કુલ ફુગ્ગા ગણીશું 1 2 3 4 5 તો 5. અહીં 4 + 3 તો 4 ફુગ્ગાની અંદર કોઈ એક રંગ પૂરીશું અને 3 ફુગ્ગાની અંદર કોઈ એક રંગ પૂરીશું. તો પહેલા 4 ફુગ્ગાની અંદર આપણે રંગ પૂરીશું. 4 ફુગ્ગાની અંદર આપણે લાલ રંગ પૂર્યો. +3 છે તો બીજા 3 ફુગ્ગાની અંદર આપણે વાદળી રંગ પૂરીશું. 4 ફુગ્ગામાં લાલ રંગ પૂર્યો. 3 ફુગ્ગાની અંદર વાદળી રંગ પૂર્યો. લાલ અને વાદળી એટલે કે 4 અને 3 સાથે મળીને ગણીએ તો કેટલા થાય તો 1 2 3 4 5 6 ને 7 તો અહીં જવાબમાં 7 લખીશું. 7 + 1 7 ફુગ્ગાની અંદર કોઈ એક રંગ પૂરીશું અને 1 ફુગ્ગાની અંદર બીજો રંગ પૂરીશું અને 1 ફુગ્ગાની અંદર વાદળી રંગ પૂરીએ. 7 + 1 કુલ ફુગ્ગા ગણીશું 1 2 3 4 5 6 7 અને 1 8 8 લખીશું. ત્યારબાદ 5 + 2 5 ફુગ્ગાની અંદર આપણે લાલ રંગ પૂરીશું. 2 ફુગ્ગાની અંદર વાદળી પૂરીશું. કુલ ફુગ્ગા ગણીશું 5 + 2 1 2 3 4 5 6 અને 7 7 લખીશું. 4 + 4 4 ફુગ્ગાની અંદર લાલ રંગ પૂરીશું. બીજા 4 ફુગ્ગાની અંદર વાદળી રંગ પૂરીશું. 4 + 4 કુલ ગણીશું 1 2 3 4 5 6 7 8 તો 8 લખીશું. જ્યારે જ્યારે તારીખ અને શિક્ષકની સહી આવે ત્યારે અધ્યયન સંપુટ ચેક કરી અને શિક્ષકે તારીખ અને સહી કરવાની છે. આગળ સરવાળો કરો જોડી કાર્ય છે. 2 ટપકા 3 ટપકા સાથે ગણીએ તો 1 2 3 4 5 તો 5 લખ્યા. આ આડી રીતે સરવાળો લખ્યો છે. આ જ સરવાળો ઊભો લખ્યો છે. 2 ટપકા વત્તા 3 ટપકા 2 ટપકા 3 ટપકા 2 અને 3 5 અહીં છે તે જ છે પણ ઊભો છે. 1 + 3 તો અહીં આપણે પાસાની મદદથી જોઈશું તો 1 ટપકું અને 3 ટપકા તો કુલ ટપકા 1 2 3 4 તો 4 ટપકા થશે. અહીં પણ 1 + 3 4 જ થશે.
અહીં સરવાળો જોઈશું 5 + 1 એ 5 + 1 5 ટપકા અને 1 ટપકું તો 5 ને 1 થશે ગણીશું 1 2 3 4 5 6 તો 6 લખીશું અહીં આડો સરવાળાની અંદર પણ 6 આવશે જવાબ 3 + 3 તો 3 ટપકા વત્તા 3 ટપકા કુલ ટપકા 3 ને 3 6 ટપકા અહીં આપણે જોઈ શકીશું 7 + 2 7 ટપકાવાળો પાસો નહીં હોય આપણે મૂર્ત વસ્તુની મદદથી પણ કરાવી શકીએ તો 7 અને 2 તો 9 થશે અહીં આડો સરવાળો છે તે પણ 9 થશે ગણો અને લખો વ્યક્તિગત કાર્ય છે અહીં 5 + 0 તો 5 થાય તે જ રીતે 1 + 4 પણ 5 થાય 2 અને 3 કરીશું તો પણ 5 થશે 3 અને 2 કરીશું તો પણ 5 થશે એ જ રીતે 4 + 1 કરીશું તો પણ 5 થશે અહીં આપણે જવાબો લખવાના છે 1 + 5 કરીશું તો 6 થશે તો 4માં કેટલા ઉમેરીશું તો 6 થશે માની લો કે અહીં 4નો પાસો 4 ટપકાવાળો પાસો છે તો 4માં કેટલા ઉમેરીશું તો 6 થશે જવાબ 6 જ આવવો જોઈએ તો વિદ્યાર્થીઓએ વિચારવાનું છે કે 4માં 2 ઉમેરીશું તો 6 થશે તો 4 ને 2 6 થશે તો અહીં 2 લખીશું 2માં કેટલા ઉમેરીશું તો 6 થશે તો 2માં 4 ઉમેરીશું તો 6 થશે વિદ્યાર્થીઓને આપણે પાસા કે મૂર્ત વસ્તુની મદદથી આપણે શીખવી શકીએ 3 વત્તા બીજા 3 લઈશું તો 6 થશે એ જ રીતે 5 + 1 કરીશું તો પણ 6 થશે આ જ રીતે આગળના સરવાળાના તથ્યો પૂરા કરવાના છે તો અહીં 1 + 6 7 થશે 6માં 1 ઉમેરીશું તો 7 થશે 2માં 5 ઉમેરીશું તો 7 થશે 3માં 4 ઉમેરીશું તો 7 થશે 4માં 3 ઉમેરીશું તો 7 થશે અને અહીં 5માં 2 ઉમેરીશું તો 7 થશે અહીં આપણે જોઈશું 1 + 3 4 થશે 4 વત્તા કેટલા કરીએ તો 4 થશે વિચારવાનું છે કે 4માં કેટલા ઉમેરીશું તો 4 થશે તો 4માં 0 ઉમેરીશું તો 4 થશે તો 4 + 0 4 થશે 2માં 2 ઉમેરીશું તો 4 થશે 3માં 1 ઉમેરીશું તો 4 થશે આગળની પ્રવૃત્તિ છે જોડ બનાવવું 2 + 3 2 અને 3 કેટલા થશે 5 3 + 1 તો 3 અને 1 કેટલા થશે 4 2 અને 4 2 અને 4 કેટલા થશે 6 4 અને 3 કેટલા થશે 4 અને 3 તો 7 થશે 6 અને 1 કેટલા થશે 7 વિદ્યાર્થીઓને આ આપણે ધ્યાન દોરવાનું છે 6 અને 1 પણ 7 થાય 4 અને 3 પણ 7 થઈ શકે 2 + 2 = 4 તો 2 અને 2 પણ 4 થાય 3 અને 1 પણ 4 થાય 3 + 3 6 તો 2 અને 4 પણ 6 થાય તારીખ અને શિક્ષકની સહી આવશે અહીં આપણને પઝલ આપેલી છે તે પઝલ આપણે સોલ્વ કરવાની છે કે વચ્ચે 11 લખેલા છે ત્રણે બાજુ સરવાળો 11 થાય છે 6 અને 1 7 7 ને 4 11 4 અને 5 9 9 ને 2 11 6 અને 3 9 9 ને 2 11 મતલબ ત્રિકોણની ત્રણેય બાજુ જે અંકો આપેલા છે 3 3 એ બધાનો સરવાળો 11 થાય છે તો અહીં આપણે તે રીતે અંકો ગોઠવીશું કે સરવાળો 9 થાય તો આપણે પ્રયત્ન કરીએ 1 6 2 અહીં 5 મૂકીશું અહીં 3 મૂકીશું અહીં 4 મૂકીશું સરવાળો કરી જઈશું જુઓ કેવી રીતે લખ્યું છે 1 2 3 4 5 6 જુઓ 6 ને 1 7 7 ને 2 9 2 ને 4 6 6 ને 3 9 5 ને 1 6 6 ને 3 9 તો આ મુજબ થશે અહીં આપણે એવી સંખ્યાઓ ગોઠવવાની છે કે સરવાળો 12 થાય તો તે પણ આ જ સંખ્યાની મદદથી આપણે ગોઠવી શકીશું 1 2 અને 3 લખ્યા ત્યારબાદ 4 5 અને 6 લખ્યા તો 6 7 8 9 10 11 12 થયા 4 5 6 7 7 ને 5 12 6 ને 1 7 7 ને 5 12 થાય છે અહીં મિત્રો આપણે સંખ્યા ગોઠવવાની છે પણ અહીં આપણે 1 થી 6 સુધીની સંખ્યા લઈશું તો 16 થશે નહીં તો આપણે અહીં 3 થી આગળની સંખ્યાઓ લઈ શકીશું 3 4 3 4 5 અહીં લખીશું 6 7 8 એટલે 3 થી 8 સુધીની સંખ્યાઓ લીધેલી છે જોઈશું આપણે 6 7 8 9 9 ને 7 16 7 ને 4 11 11 ને 5 16 8 ને 3 11 11 ને 5 પણ 16 થશે અહીં આપણે 15 કરવાના છે એટલે 3 થી 8 સુધીની સંખ્યાની મદદથી જ 15 થઈ જશે તો અહીં આપણે કેવી રીતે લખીશું 3 4 5 6 7 8
6 ને 4 10, 10 ને 5 15, 5 ને 7 12, 12 ને 3 15, 8 ને 4 12, 12 ને 3 15, એટલે કે બધી જ રીતે ત્રણેય બાજુથી 15 સરવાળો આપણને મળે છે. અહીં 18 સંખ્યા આપેલી છે, મોટી સંખ્યા આપેલી છે. અહીં પણ આપણને 3 થી 8 સુધીની જે સંખ્યાઓ છે તે ગોઠવીશું એ રીતે તો આપણને 18 સરવાળો મળશે. તો આ મુજબ ગોઠવીશું 3 4 5 6 7 8. જોઈશું 5 ને 7 12, 12 ને 6 18, 6 ને 4 10, 10 ને 8 18, 7 ને 3 10, 10 ને 8 18. મિત્રો અહીં આપણે તરત જ લખીને આપી દીધું છે. વિદ્યાર્થીઓને આપણે વિચારતા કરવાના છે, એક બૌદ્ધિક કસરત કરવાની છે અને આ પઝલ 9 જવાબ શોધાવવાનો છે. આગળ વ્યવહારિક કોયડા છે, જોડી કાર્ય. રાધા પાસે 4 ચોકલેટ અને મીના પાસે 3 ચોકલેટ છે, તો બંનેની ભેગી મળીને કેટલી ચોકલેટ થાય? તો 4 ચોકલેટ વત્તા 3 ચોકલેટ બરાબર કેટલી થશે? તો 4 અને 3 7 ચોકલેટ થશે. શનિ પાસે 3 દડા અને રવિ પાસે 5 દડા છે, તો કુલ કેટલા દડા થશે? તો 3 વત્તા 5 બરાબર 8 દડા થશે. એક ટોપલીમાં 2 ફૂલ અને બીજી ટોપલીમાં 3 ફૂલ છે, તો 2 વત્તા 3 બરાબર 5. આ મુજબ જવાબ આવશે. 0 થી 9 અંક કાઢ લો. આ અંક કાઢને એવી રીતે ગોઠવો કે જેથી તેનો સરવાળો 9 થાય. તમે કઈ કઈ સંખ્યાનો ઉપયોગ કરી સરવાળો 9 મેળવો છો તે લખો. તો અહીં આપણે જોઈ શકીશું કે 5 અને 4 કરીશું તો પણ 9 થશે. 3 સંખ્યાનો ઉપયોગ કરીએ આપણે તો 2 4, 2 ને 4 6 થશે. એમાં પણ 3 ઉમેરીશું તો 9 થઈ શકે. એ જ રીતે 2 અને 7 પણ 9 થશે. એટલે કે અલગ અલગ અંકો લઈને પણ 9 જવાબ આપણે લાવી શકીએ. બાદબાકીની સંકલ્પના છે સમૂહ કાર્યની અંદર. 5 છોકરીઓ રમતી હતી, એક બેસી ગઈ તો રહી ગઈ 4. જ્યારે ઉમેરતા હતા ત્યારે સરવાળાની પ્રક્રિયા થતી હતી, છોકરીઓ ઓછી થતી હતી ત્યારે બાદબાકીની પ્રક્રિયા, ઓછાકારની પ્રક્રિયા થાય છે. તે આપણે સમજ આપવાની છે ગીતના આધારે. શિક્ષકે આ રીતે બીજા પ્રશ્નો પૂછવાના છે. બાદબાકીની સંકલ્પના ઊભી થાય તેવા અન્ય ગીતો, અન્ય પ્રવૃત્તિઓ, અન્ય રમતો વગેરે પણ આપણે કરાવી શકીએ. ઉદાહરણ મુજબ બાદબાકી કરો વ્યક્તિગત કાર્ય છે. 5 ઓછા 2, 5 દડામાંથી 2 દડા ઓછા કરવાના છે. કુલ 5 દડા છે, 1 2 3 4 5. 2 દડા ઓછા થયા તો વધ્યા કેટલા? 1 2 ને 3. અહીં 2 કેરી છે, 2 કેરી છે, 1 કેરી ઓછી થઈ, 1 કેરી ઓછી તો વધી કેટલી? તો 1. અહીં કુલ ફુગ્ગા ગણવાના છે. 1 2 3 4, તો 4 લખ્યા. ઓછા કેટલા થયા છે? તો 1 અને 2, તો વધ્યા કેટલા? 2. રીંગણ કુલ કેટલા છે? 1 2 3 4 5. ઓછા કેટલા થાય છે? 2. વધે કેટલા? 1 2 3. લાડુ કેટલા છે? 1 2 3 4 5 6 7 8. 8 કુલ લાડુ છે. કેટલા લાડુ પર લીટી દોરેલી છે તેટલા ઓછા થવાના. તો 1 2 3 4, તો 4. વધશે કેટલા? 1 2 3 4, 4 વધ્યા. મેચબોક્સ એટલે કે દિવાસળી એનું જે ખોખું છે તેના ચિત્રો છે. કુલ કેટલા ચિત્રો છે? 1 2 3 4 5 6 7 8 9. ઓછા કેટલા થાય છે? 1 2 3 4 5 6, તો 6. તો વધે છે કેટલા? 3. અહીં ફ્રોકના ચિત્રો આપેલા છે. કુલ કેટલા ચિત્રો છે? 1 2 3 4 5 6 ને 7. ઓછા કેટલા થાય છે? તો બધા ઉપર લીટી છે એટલે કે 7 ઓછા થાય છે. આ બધા ઉપર લીટી છે તો વધ્યા કેટલા? તો 0. 3 પાંદડા છે, 2 પાંદડા ઉપર લીટી દોરી છે એટલે 2 ઓછા થાય તો વધે કેટલા? 1. તો આ મુજબ આપણે પ્રવૃત્તિ કરવાની છે. કહો કેટલા બાકી રહે. વ્યક્તિગત કાર્ય છે. 8 ફૂલ છે, 1 2 3 4 5 6 7 8. ઓછા 5 ફૂલ એટલે 5 ફૂલ ઓછા થશે આમાંથી, તો વધશે કેટલા? 3. આમાંથી 5, 8માંથી 5 ઓછા થશે એટલે કે 1 2 3 4 5, તો કે વધ્યા કેટલા? 3. તો અહીં 3 જવાબ છે, 3 લખીશું. બીજા નંબરની સૂચના છે. કુલ કેટલા પાંદડા છે? 5. ઓછા કેટલા થાય છે? 3. 5માંથી 3 ઓછા થાય છે એટલે કે 1 2 ને 3 ઓછા થાય છે, તો વધશે કેટલા? તો 2 વધશે, તો 2 લખીશું. અહીં 2 પાંદડા આપણે દોરી શકીશું. અહીં કુલ લાડુ કેટલા છે? 1 2 3 4 5 6 ને 7. ઓછા લાડુ કેટલા થાય છે? 1 2 3 4, 4 લાડુ ઓછા થાય છે 7માંથી, તો 4 લાડુ ઉપર લીટી દોરીએ આપણે તો કેટલા વધશે? 3. તો 3 લાડુ વધે છે. અહીં 3 લાડુ વધેલા દોરી શકીએ. દિવાસળીના કેટલા ખોખા છે? 7. 1 2 3 4 5 6 અને 7. ઓછા કેટલા થાય છે? 2. તો 2 ઓછા થશે આમાંથી, 1 અને 2, તો વધશે કેટલા? 1 2 3 4 અને 5, 5 વધશે. તો 5 દિવાસળીના ખોખા વિદ્યાર્થી પોતાને આવડે તે મુજબ
દોરશે. વાદળ કુલ કેટલા છે? 1 2 3 4 અને 5. ઓછા કેટલા થાય છે? 4. 5માંથી 4 ઓછા થાય 1 2 3 અને 4. તો વાદળ કેટલા વધશે? 1 વાદળ વધશે. તો આ મુજબ આપણે ચિત્ર દોરવાનું છે. વિદ્યાર્થીઓને બાદબાકીના ચિહ્નની સમજ આપો. આ મુજબ સરવાળા અને બાદબાકીના ચિહ્નની સમજ આપવાની છે. વ્યક્તિગત કાર્ય છે બાદબાકી કરો. 5માંથી 3 ઓછા કરવાના છે. મૂર્ત વસ્તુની મદદથી પણ કરી શકીશું. 5માંથી 3 ઓછા થાય તો કેટલા વધશે? આ 5 આંગળી છે 1 2 3 4 5. એમાંથી 3 આંગળી ઓછી થશે કેટલી વધશે? તો 2. 6માંથી 2 ઓછા થશે તો 4 વધશે. આપણે અહીં મૂર્ત વસ્તુઓ લીટા કરીને આંગળીની મદદથી પણ આપણે કરાવી શકીએ. આ 3 રંગ છે. 3માંથી 3 ઓછા થાય 1 2 અને 3. તો વધશે કેટલા? કશું જ નહીં વધે તો 0. 0ની સકલ્પના પણ આપણે આપવી પડશે. 7માંથી 5 ઓછા થશે તો 2. 9માંથી 4 ઓછા થશે તો 5. 8માંથી 6 ઓછા થશે તો 2. બાદબાકી કરો અને જોડો. 8 ઓછા 2. 8માંથી 2 ઓછા થશે તો 6 જવાબ આવશે. 7માંથી 5 જશે તો 2 જવાબ આવશે. 3 ઓછા 3. 3માંથી 3 જશે તો 0 વધશે. 6માંથી 5 જશે તો 1 વધશે. 9માંથી 6 જશે તો 3 વધશે. 5માંથી 5 જશે તો 0 વધશે. 6માંથી 4 જશે તો 2 વધશે. 8માંથી 5 જશે તો 3 વધશે. 9માંથી 3 જશે તો 6 વધશે. અને 7માંથી 6 જશે તો 1 વધશે. ચાલો કોયડા ઉકેલીએ. વ્યક્તિગત કાર્ય છે. મીના પાસે 5 કેળા છે એટલે કે 5 લખીશું. તેમાંથી 2 કેળા તે ખાય છે. 2 ખાય છે તો કેટલા કેળા બાકી રહે? તો 5 કેળામાંથી 2 કેળા ખાઈ જાય તો 3 કેળા બાકી રહે. રાજુ પાસે 7 લખોટી છે. તેમાંથી રાજુ સલીમને 3 લખોટી આપે છે તો રાજુ પાસે કેટલી લખોટીઓ બાકી રહે? તો 4 લખોટી બાકી રહે. એ પ્રવૃત્તિ છે ચર્ચા કરો. તમારા ઘરમાં કુલ કેટલા સભ્યો છે? તેમાંથી કેટલા સભ્યો શાળાએ જાય છે? બાદબાકીની આપણે સમજ આપણે પાકી કરી શકીએ. બાદબાકીની સમજ છે પટ્ટીની મદદથી. દાખલા તરીકે 6માંથી 4 બાદ કરવા હોય તો અહીં 6 સુધીની પટ્ટી છે. 1 2 3 4 5 અને 6. 6 ખાનાની પટ્ટી પર આપણે 4 ખાનાની પટ્ટી મૂકીશું તો 2 વધશે. તો આ મુજબ પટ્ટીની મદદથી બાદબાકીના તથ્યો આપણે શીખવવાના છે. બાદબાકીના તથ્યો તારવો વ્યક્તિગત કાર્ય છે. 7માંથી 1 જાય તો 6 વધે. 7માંથી 2 જાય તો 5 વધે. 7માંથી 5 જાય તો 2 વધે. 7માંથી 4 જાય તો 3 વધે. 7માંથી 6 જાય તો 1 વધે. 7 ઓછા 7 0. 7 ઓછા 3 4 અને 7 ઓછા 0 તો 7. 7માંથી 0 જાય તો 7. અન્ય ઉદાહરણો દ્વારા બાદબાકીના તથ્યોનો મહાવરો કરાવવાનો છે. મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારે કેવા પ્રકારના વિડીયો જોઈએ તે કમેન્ટ કરો તો તે મુજબના વિડીયો બનાવીશું. આભાર.